બેઠા છે. માં યશોદાને આવતા જોઈ જાય છે. માં યશોદાને આવતા જોઈ જાય અને ત્યારે માં યશોદાને કહે છે કે હે માં યશોદા, આજ તમારા જેવા મોટા માણસો આજ અમારા આંગણે આવ્યા. આગતા સ્વાગતા કરી માં યશોદાને બેસાડ્યા. પણ જોયું તો હાથમાં થાળી, કંકાવટી, ચોખા અને શ્રીફળ હતું. પરંતુ આપણા આંગણે આવનાર અતિથિને પૂછાય નહીં તમે શા માટે આવ્યા છો. અતિથિને પૂછાય નહીં શા માટે આવ્યા છો. એને આવકારો આપી અને એને બેસાડાય. ત્યારબાદ જોકે આપણી કથા દિવસે ને દિવસે દિવ્ય થતી જાય છે. સંતો પધાર્યા છે, મહાન જેને ગુરુનું પદ સાર્થક કરી બતાવ્યું છે એવો શિષ્ય પરિવાર, ગુરુ પરિવાર એ બધા સંતોની સાથે અહીંયા પધાર્યા. તો ગોવિંદ આશ્રમ વિઠ્ઠલવાળા ગૌશાળા સમિતિ દ્વારા હા સરસ બાપજી પધાર્યા છે. બાપ ખૂબ મારી વ્યાસપીઠ અને અમારી આ સમિતિ દ્વારા આપ સૌને અમે બધા આવકારીએ. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ. બધા સંતોને થોડી વાર પછી આપણે જે સંતો પધાર્યા છે એની સન્માન વિધિ તરફ પણ આપણે થોડી વાર પછી જાશું. પરંતુ ભગવાન કૃષ્ણની સગાઈના પ્રસંગની અંદર આપણે દર્શન જ્યાં કરીએ છીએ ત્યારે યશોદાજી પોતે સગાઈનું શ્રીફળ લઈ અને રાધાજીની ઘેરે જાય છે. હવે દીકરાનું સગપણ કેવી રીતે નક્કી કરવું આવું કંઈક બતાવ્યું છે આમાં. બેસાડ્યા, જલ પીવડાવ્યું, બેસાડીને જલ પીવડાવી અને યશોદા આમ તેમ નજર કરે છે, જોવે છે. વૃષભભાનુના પત્ની બોલ્યા કે યશોદા, તમે મારી ઘરમાં કઈ શોધી રહ્યા છો? તો કે નહીં, કાંઈ નહીં. તો કે નહીં, કાંઈ નહીં. તો કે આમ તેમ નજર કેમ ફેરવો છો? અમારા નાના માણસોનું ઘર આવું હોય, અમારી ઝૂંપડી આવી હોય. તમે તો મોટા માણસો છો, તમે તો ગોકુળના મુખિયાજી છો. અને એ બધી વાત થઈને યશોદા બોલ્યા કે તમારી દીકરી રાધા દેખાતી નથી. શરૂઆત કરી છો, તમારી દીકરી રાધા નથી દેખાતી. તો કે એ ઓલી બાજુ ગૌશાળાની અંદર વાહિદા કરે છે. આટલું કીધું. હાથમાં જે થાળી હતી ને થાળી નીચે મૂકીને કીધું કે બેન, તું કેટલી ભાગ્યશાળી છો કે તારા ઘરે આજ રાધા જેવી દીકરી તને મળી છે. સર્વગુણ સંપન્ન છે, સર્વગુણ સંપન્ન છે, એટલી રૂપાળી છે. આ શબ્દો આપણે કોકની દીકરી જોવા જઈને ત્યારે કહી છે. અને એ દીકરી પરણીને તમારા ઘરે આવે ને તમે જ એના ગુણના દોષ ગોતનારા છો. માએ કઈ શીખડાવ્યું નથી. પેલા કોઈની દીકરી જોવા જાય એટલે આપણે વખાણ કરીએ, કારણ કે ગરજ છે કે તમારી દીકરી સર્વગુણ સંપન્ન છે. અને પરણીને સાસરે આવે એટલે હવા મહિના પછી ચાલુ થાય. આવું શા માટે? રસોડામાં જ્યારે ખબર છે કે તમારા દીકરાની વહુને બાજરાનો રોટલો બનાવતા નથી આવડતું,
તો સાહેબ તમારી ફરજ છે, તમે એને શીખડાવી દો એટલે કજિયો ત્યાંથી થતો થતો અટકી જશે. જે વસ્તુ એને નથી આવડતી તમે શીખડાવો તો એ કજિયો ત્યાંથી અટકી જશે નહીં. આપણી ટેવ ત્યાં સિવાય તો હોજરી વળે નહીં. કોકની દીકરીઓને મેણા ન મારીએ ત્યાં સુધી. યાદ રાખજો, તમારી દીકરી સાસરે જશે ને ત્યારે તમને બહુ કઠિન લાગશે કે કોક તમારી દીકરીને મેણા મારશે. યશોદાએ કહ્યું કે બેન, તારી દીકરી રાધા, તું બહુ ભાગ્યશાળી છો કે આવી કામઠી દીકરી, આટલી રૂપાળી દીકરી, અને સવારના પોરમાં ગૌશાળાની અંદર વાહિદા કરે છે, ગાયનું ગોબર ઉપાડે છે. આ તો ભાગ્યશાળી હોય ને એને જ આવી દીકરી મળે. અને બેન સાંભળો, આ તમારી દીકરી રાધા જેના ઘરની અંદર જાહે ને એના ઘરમાં અંજવાળા અંજવાળા ને અંજવાળા જ કરી દેશે. એના ઘરમાં અંજવાળા પાથરી દેશે. આ વાત થઈને તા રાધાની માએ કહ્યું કે વાત સાચી છે, હવે મારી દીકરી ઉંમર લાયક પણ થતી જાય છે, તો ક્યાંય મૂર્તિઓ ધ્યાનમાં હોય તો કેજો. આટલું કીધું ને યશોદાબેન ઢીલા હતા ને થોડા કડક બેઠા. મૂર્તિઓ ધ્યાનમાં? તો કે હા, મારા ધ્યાનમાં છે મૂર્તિઓ. બેન, કાખમાં છોકરું ને ગામમાં ગોતો છો? છે મૂર્તિઓ? હા. તમારા ગોકુળમાં છે? અરે ગોકુળમાં શું, તમારી બાજુમાં રહે? અરે બાજુમાં નહીં તો તમે એને ઓળખો છો? અરે સારી રીતે. એ કેવો છે, એનો સ્વભાવ કેવો છે? મારી દીકરી રાધાને જતન તો કરશે ને? તો કે જતન કરવામાં કાંઈ બાકી નહીં રાખે. તો કે મૂર્તિઓ કોણ છે? તો કે મારો દીકરો કનૈયો. આટલો કીધો ને રાધાજીની માં કીધું. યશોદા, તારો દીકરો કનૈયો. કાંઈ બોલ્યા નહીં. હવે કાનુડાનું માગું આવ્યું રાધાજી ની હારે. રાધાજી ની હારે માગું આવ્યું. એ રાધા રાણી ના માત પિતાએ, રાધા રાણી ના માત પિતાએ એ તરત જ પાડી ના. શું કામ? ક્યાં તારો આ કાળિયો ને ક્યાં મારી રાધા? કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. એ નથી હવે તું નટવર નાનો, જલ્દી ડાયો થા. કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. એ જા જા રે ઓ કૃષ્ણ કનૈયા. હે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. નથી હવે તું નટવર નાનો, જલ્દી ડાયો થા. કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. યશોદા, વાત કરતા પેલા 7 વાર વિચાર કરાય. ક્યાં મારી દીકરી રાધા ને ક્યાં તારો કાનુડો? રાત દિવસ જેટલો તફાવત છે. હવે સાહેબ, જે જનેતા માગું લઈને ગઈ હોય અને એના દીકરાને કોકે કાળો કીધો હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય? ગમે એવો હોય સાહેબ, એની જનેતા માટે તો એનો દીકરો તો રાજકુંવર જ હોય છે. ગમે એવો હોય છે. યશોદાનું અપમાન કર્યું. હે યશોદા, તમે જે વાત કરી છે, જોઈ વિચારીને તો વાત મુકાય, જોઈ વિચારીને તો પ્રસ્તાવ મુકાય તમારો.
તમારા દીકરો અને મારી દીકરી રાધાની જોડી કોઈ દી શક્ય જ નથી. અને કદાચ જો તમે તમારા દીકરાનું માગું લઈને મારા આંગણે આવ્યા હોય તો જે મોઢે આવ્યા એ જ મોઢે પરત વયા જાઓ. યશોદાનું અપમાન કર્યું અને આપણું અપમાન થાય એટલે સાહેબ એમ થાય કે હવે મરી જવાય આમાં. યશોદાદી પોતે કાંઈ બોલ્યા નહીં, હાથમાં થાળ લઈ અને પરત આવ્યા અને અહીંયા લાલો રાહ જોવે કે માં હગપણ કરીને આવશે. અને બરોબર યશોદાજી અંદર પ્રવેશ થયા. અંદર પ્રવેશ થયા અને લાલાએ પૂછ્યું, કામાં કેમ થયું? અને થાળીનો ઘા કર્યો, તારું કપાળ. લાલાએ પૂછ્યું, માં આટલો બધો ક્રોધ શા માટે માં? અને ત્યારે બધી જે ઘટના બનીને એ ઘટનાની વાત કરીને ત્યારે લાલાએ કહ્યું છે કે માં, એ રાધાની માને ખબર નથી કે એને કોની જનેતાનું અપમાન કર્યું છે. ના પાડી દીધી તો કે હા ના પાડી. અહીં નાય બેસજે માં એમ કરીને હાલતો થયો તો કે લાલા જાય છે ક્યાં? સૂર્ય કેટલે પહોંચ્યો? તો કે હજી બપોરનો થોડોક નીચે ઉતરો. માં હાંજે સૂર્ય હાથમે ને ઈ પેલા જો રાધાજીની માં હમેથી હગપણનું નાળિયેર લઈને અહીંયા આવે ને તો સમજજે કે યશોદાના લાલાએ કંઈક કામણ કર્યા છે. અને ઉતર્યો ભાઈ. વનરાવનની અંદર વચ્ચે થઈને જાય બરસાનાની અંદર રાધાજી મળે ને રાધાજીના કાનની અંદર કૃષ્ણએ બે શબ્દો કયા છે ને ત્યારે કવિઓએ કહ્યું છે, કારણ કે કૃષ્ણ આપણો ઈષ્ટ છે ને રાધા આપણી માં છે, એટલે એના બેની અંગત જે વાત થઈ એનું વર્ણન શાસ્ત્રની અંદર નથી કર્યું. કનૈયો પાછો ઘરે આવ્યો. એટલે તું તો એમ કહેતો હતો ને કે માં ધીરજ ધરો, હમણાં સમય આવશે એટલે ઘીના ઠામમાં ઘી પડી જશે. અને અહીંયા રાધાજીને કઈક શબ્દો કીધા અને રાધાજી ઘેરે જઈને બેશુદ્ધ થઈને બેભાન થઈ ગયા. વૈદોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા. રાધાજીની નાળ કોઈ તપાસે નહીં. રાધાજીની નાળ કોઈ ન તપાસે. બધાય વૃષભ ભાનુના ઘેરે ભેગા થયા અને બધાય વાતો કરવા માંડ્યા કે હવે વૈદો એ બધાય બાવળા જાલી જાલીને મૂકી દીધા. અને ત્યારે રાધાની માએ કહ્યું છે કે હે વૈદો, તમે નાળ તપાસો પણ આમાં કઈક રસ્તો તો બતાવો. મારી દીકરી બેશુદ્ધ થઈ છે, ભાનમાં નથી આવતી ક્યારની, કાંઈક દવા કરો, કાંઈ આનો ઈલાજ કરો. ને ત્યારે વૈદોએ કીધું છે કે આને કોકની ભારે નજર લાગી છે, આને દોરા ધાગા કરાવો તો તમારી દીકરી ઊભી થાય, નહીતર ન થાય. તો કે હવે એવો દોરા ધાગવા કરવા વાળો કોણ? તો કે નંદ બાબાનો લાલો. જાવ એના ઘેરે. પણ કે જાવું કેમ? હજી સવારમાં યશોદાને અપમાનિત કરીને મારા ઘેરે કાઢી મૂક્યા છે, શું મોઢું લઈને જાઓ? ત્યારે બધી ગોપીઓએ કીધું તમારે જવું તો પડશે જ. અને પાછા વૈદોએ કીધું કારણ કે આ કનૈયાએ લીલા કરી છે ને આ બધાને સમજાવી દીધા છે. વૈદોએ પાછું કીધું કે સાંજે સૂર્ય હાથમે ને ઈ પેલા જો આને થાય તો નહીતર આ બચે નહીં. આવી કૃષ્ણએ માયા કરી. વૃષભાનુના પત્ની ત્યાં આવ્યા અને યશોદાજી જોઈ ગયા. હજી ડેલીમાં પગ મૂકે, ઊભી રહેજે. ડેલીમાં પગ મૂકતી નહીં. પણ કે મારી વાત, તારી કોઈ વાત સાંભળવી નહોતી. મારી વાત સાંભળી હતી તે તો આજ તારી વાત સાંભળો. પણ કે બીજી અરે કોઈ પણ વાત, બીજી શું ત્રીજી વાત હોય તો તારી વાત જ નથી સાંભળવી. નંદ બાબાએ કહ્યું છે દેવી